શિવું બહુ દિવસે મળી છે. શિવું આઈ જા ચાલો મામા જોડે. શિવી આવી ગઈ છે. પડી ગયો. હા વાતો જ્યોતિર જો શિવું કોના જોડે આવી? કોના જોડે આવી? મારી ભાણી બહુ દિવસે મળી ને બેટા. જો તું ચલો ઘેર જઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો સવારના 9:30 થઈ ગયા છે અને હું ઉઠીને રેડી થઈ ગયો છું. આજે તો ફટાફટ બહુ જ ઉતાવળ છે. ગામડે માતાજીના ફોટા છે લઈને જવાનું છે અને પછી મારા જૂના ઘરમાં મૂકવાના છે અને પછી નવરાત્રિના પહેલા નોરતે માતાજીના મંદિરમાં સ્થાપિત કરવાના છે ગાઈસ. તો હું ગામડે જવા નીકળું છું ગાઈસ. મોટા ભાઈને સુહાગભાઈને પિકઅપ કરી લીધા છે અને અમારા ભુવાજી ગોપાલ બાપા મારા મોટા પપ્પા એવી પાછળ આવી ગયા છે. તો સવારમાં કંઈ નાસ્તો કર્યો નથી તો કેળા લઈ લીધા છે ભુવાજીએ 50 રૂપિયાના. તો કહીએ છીએ કેળા કહીએ છીએ અને જઈએ છીએ ગામડે. હવે ફોટા પ્રતિષ્ઠા કરવાની છે. તો ગાઈસ ગામડે આવી ગયો છું. પંખો ચાલુ કર્યો છે. તાર ખાટલામાં આરામ કરીએ થોડો. પપ્પા આજે લેટ આવવાના થોડા, તો એક્ટિવા લઈને આવે છે. જ્યોતિર્ને પકાલાલને 3 જણા. જ્યોતિર્ને માળીએ બેસાડી દીધો. હવે ને ઉતારવાનો જ્યોતિર્ને નીચે. હા ને જ્યોતુ ના ઉતારવું હવે ઉપર. હા માળિયામ રહીશ ને. ગાઈસ મંદિરની બધી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. કાલે પહેલું નોરતું છે તો ફોટાની પ્રતિષ્ઠા કરવાની છે. બધું કામકાજ ચાલુ છે. શું કરો છો ચકુ કાકા? હા શું કરો છો? હું તલવાર કરું છું. જો તલવાર સાફ કરે છે ચકુ કાકા. હા અને આ મોટા ભાઈ છે અમારા વડવા જૂના, લગભગ બહુ જૂના વર્ષોના રામાપીરના પગલા છે. જોઈ શકો તમે, દર્શન બી કરી શકો છો. આ બહુ જૂના છે. અમારા વડવાઓ રામાપીરના પગલાથી રામદેવડાથી માથે ઉપાડીને લાયેલા એ વખત ચાલતા. ત્યાંની સાફ સફાઈ થાય છે. આ ફોટા બધા આવી ગયા. આ જૂના ફોટા હતા એ સાથે લઈ જઈને પછી નવાની પ્રતિષ્ઠા કરશું અને પછી જૂના માતાજી જેમ રજા આપે એમ પધરાવશું નદીમાં. ગાઈસ બધું કામ ગામડે પતી ગયું છે માતાજીનું. કાલ સવારમાં વહેલું માતાજીનું પહેલા નોરતે સ્થાપન છે ફોટાઓનું. તો કામ પતી ગયું એટલે હવે બીજી ઘરે જઈને ઘણી બધી ઘરે જઈને તૈયારીઓ કરવાની છે. તો અમે ઘરે નીકળી ગયા છીએ. પપ્પા અને જ્યોતિર્બે પાછળ બીજી ગાડી લઈને આવે છે ઘરે. બધા નીકળી ગયા છીએ. હવે ઘર તરફ જઈએ. ભૂખ પણ જોરદાર લાગી છે. જમવાનું બાકી છે. શું કેવું પકાલાલ? આપણે ઘીરે જઈશું. પકાલાલને આજે ઘરે જવાનું છે અને ડેડલાઈન પૂરી થઈ ગઈ છે. ટાઈમ થઈ ગયો એમનો. પકાલાલ ખાસા દિવસ પછી હવે વિદાય લેશે ઘર બાજુ. અમને કોઈને ગમશે નહીં પણ હવે શું કરીએ, એના ઘરે તો જવું પડે. ક્યાં એમ કહે છે કેટલા દિવસ તમારે ત્યાં રહું. શું કહેવું? હા તો જ્યોતિર્ને ગમશે નહીં. વાત સાચી છે. તો ગાઈસ મારો ફ્રેન્ડ પ્રજ્ઞેશ ઘરે જઈ રહ્યો છે. ગમતું નહીં પણ હવે એને જવું જરૂરી છે. આટલા દિવસ મારા સાથે રહ્યો. મંદિરનું કામ હતું એમાં જોડે આવ્યો. ખૂબ જ સપોર્ટ કર્યો એને. એ બદલ એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પકાલાલ થેન્ક યુ. સમાજ તમારો આભારી રહેશે. ઓકે ચલો આવજો. નિરાતે મળીએ પછી. હા ને પપ્પા આવે પછી નીકળ પણ. હા ને હા. ગાઈસ 5 વાગી ગયા છે. ચાનો ટાઈમ થઈ ગયો છે. હવે ચા પી લઈએ. ચા બધાની રેડી થઈ ગઈ છે. પકાલાલનો ઘરે જવાનો ટાઈમ છે. હમણાં પપ્પા કે હું 20 મિનિટમાં આવું છું. પકાલાલને હું આવું પછી મોકલજે. એટલે ચા રેડી કરી દીધી છે સીટુએ. મારી, પકાલાલની, પ્રિન્સની, બધાની 4 જણાની ચા પી લઈએ. હજુ એનું લેઘાણ ભરવાનું ચાલુ જ છે. પૂરું નહીં થયું. હા અડધો કલાકથી મંડ્યો છે ભરવા. ચા જોડે 2 ભાઈ પીને છૂટા પડીએ. બરોબર. સગો ભાઈ નહીં પણ ભગવાન માતાજીએ આપ્યો છે સગા ભાઈ જેવો ભાઈ. થેન્ક યુ. રોકાવું નહીં ભાઈ કાલ. ઓકે માતાજીને પણ માંડવામાં આવવાનું છે તાર. આમંત્રણ તારથી. દાદા આવી ગયા. ખોલી. પપ્પાને આવી ગયા. જ્યોતિને બંને સુઈ ગયો તો જ્યોતિ. ઓકે ઊંઘાડ દો પેલા.
ચલો ચા પી લઈએ પકાલાલ પછી છૂટા પડીએ. ગાઈસ પકાલાલ ઘરે જાય છે તો મૂકવા આવ્યો છું. ચલો ભાઈ આવજો. જય માતાજી. ભૂલ ચૂક માફ કરજો. બરોબર ના ના ધીમે જજે. હેલ્મેટ એકચ્યુઅલીમાં નથી પહેર્યું ખબર છે ને. સેફટી પહેલા. માતાજીને માંડવામાં આવવાનું છે ને. ભાઈબંધો 4-5 લેતા આવજો. દર્શન કરવા આવજો પ્રસાદી લેવા. ઓકે ચલો જય માતાજી ભાઈ. મળીએ. ઓકે હા આવજો બાય. મળીએ ગાઈસ. તો પછી અમે મારા બેનના ઘેર જઈએ છીએ. પપ્પા ને હું ને જ્યોતિર. આમંત્રણ આપવાનું છે કાલનું કે તમે પધારજો. તો જીજાજીને બેનને કહી દઈએ કે કાલે ફોટા પ્રતિષ્ઠા છે તો સવારમાં આવી જજો. તો જઈએ. અસારવા સિવિલ જવાનું છે. ગાઈસ ફાઇનલી બેનના ઘરે આવી ગયો છું. મીનુ મિલાડી પાડી છે એમને. ઓ મીનુ મમ્મીના પગની ટ્રીટમેન્ટ ચાલે છે એટલે બેનના ત્યાંથી દવાખાનું નજીક પડે છે એટલે મમ્મી હમણાં થોડા દિવસ ત્યાં આગળ છે. મમ્મી કેવું ચાલે? મજા આવે છે ને? લઈ જવાની તને હા ને? તો સારું ને આપણે વિડીયો વ્લોગ બનાવીએ બધા જોવા. મમ્મી પણ કોમેડી વિડીયો બનાવે છે બેનના જોડે. પિંકો મારી બેન. જય માતાજી. ભાણુબા બબલુ ભાઈ મમ્મી અહીં આવી ગયા હતા સિવિલ. કેવી ચાલો પરીક્ષાની તૈયારી? જોરદાર. હા ઓકે. એવું બહુ બધા રમકડા બેટા ભેગા કર્યા છે. હું લઈ જાઉં થોડા? મામા લઈ જાય? લઈ જાઉં? હા બેટા લઈ જાઉં? ના લઈ જાઉં? જ્યોતિને આપીશ? હા જ્યોતિને આપીશ? જ્યોતુને આપીશ? બહુ હોશિયાર. મમ્મા જેવી એના મમ્મા જેવી. કોઈ નહીં આપવાનું કશું હા બેટા. એવું હોશિયાર જ થવાનું. શું કીધું? હા હા ને ગાઈસ. આ મારે બેને મમ્મીને રૂમ બનાવી આપ્યો છે અલગ. હમણાં નવું ટીવી નાખી આપ્યું ને એસી નાખી આપ્યું જેથી તકલીફ ના પડે. ફૂલ જલસા છે નહીં? ફૂલ જલસા છે બટા. હા ને આવવાનું છે ને હવે માર જોડે. અત્યારે આવવાનું જ ને. લેવા તો આવ્યો છું. થોડા દાડા તને ફાવે એટલા દિવસ રહે પછી અહીં ત્યાં આગળ. તારે તો છોકરા ભેગું જ રહેવાનું હોય ને. આ તો તને દવાખાનું અહીંથી નજીક પડે એટલે મારે જરૂર છે તારી. જો ગાઈસ હું તમને પ્લેન દુર્ઘટના થઈ હતી ને જે એ બતાવું કારણ કે બેન રહેશે ત્યાં આગળ અહીંયા. જો ગાઈસ અહીંથી સામે તમને નજીક દેખાતું હશે એ સામે હોસ્ટેલ છે ને ત્યાં આગળ જ પ્લેન દુર્ઘટના થઈ હતી. આપણા વિજયભાઈ રૂપાણી CM ને બીજા ઘણા બધા નાગરિકોનો જીવ ગયો હતો. તો એ દિવસ બબલુ ઘરે હતો ને મમ્મી બબલુ તો હતો ને ઘરે એ દિવસે એકલો હે ને. અને જોરદાર અવાજ થયો. બબલુ એવું કહેતો હતો. પછી ખબર પડી કે આ વસ્તુ થઈ તો અમે પણ ડરી ગયા હતા કે ભાણો અહીંયા એકલો રહેતો કંઈ થયું નહીં એ નહીં. બબલુ આપણને જીવ ઊંચો નતો થઈ ગયો. હા તો એ ઘરે હતો બપોરે અહીં ઊંઘ્યો હતો. મમ્મી કાલ આવો સવાર નીકળીએ. જય માતાજી. હા ને ચાલો બબલુ જય માતાજી. કાલ આવી પિંકુ મળીએ. પિયુષ કાલ આવો. હા ને આવજે. હા ને દાંત કાઢે ને. ગાઈસ બેનના ઘરેથી ઘરે આવી ગયા છીએ. બીજો રસપ્રદ કિસ્સો કે શિવ પણ આવી રિસાઈન કે મામાને ઘરે જવું છે તો ભાઈ જીજાજીને આવવું પડ્યું શિવને જોડે ને બેનને સવારમાં આવશે તો શિવ કે મામાની જોડે જવું છે મારે રિસાઈને આવી પ્રિન્સના જોડે. જ્યોતિર ઊંઘમાં છે જોરદાર. સોઈ જાય બેટા. ગાઈસ સ્વીટુનો માતાજીનો 56 ભોગ ધરાવવાની ઈચ્છા હતી તો હું ગ્વાલિયામાંથી મસ્ત તૈયાર કરાવીને લાવ્યો. છેલ્લે નવરાત્રિ કાલ છે એટલે બહુ જ બધી ભીડ હતી પણ એ ભાઈને રિક્વેસ્ટ કરી કે તમે તૈયાર કરી આપો પ્લીઝ. કાલ માતાજીને ધરાવવાની બહુ ઈચ્છા છે તો મસ્ત 56 ભોગનો
તૈયાર થઈ ગયો છે થાળ ગાઈસ. તો કાલે માતાજીના મંદિરમાં સ્વીટું અને મારા મોટા બેન ધરાવશે. ગાઈસ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. આવજો ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.